શહેરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દરોલાખુર્દ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનામાં ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર સંજય વશરામ પરમાર, ભારતસિંહ જાલુસિંહ બારિયા અને અજીતસિંહ બળવંતસિંહે મળીને 74 ગરીબ લાભાર્થીઓને નિશાન બનાવ્યા। તેમણે દરેક લાભાર્થી પાસેથી આવાસ યોજના મંજૂર કરાવી આપવાના બહાને 1000 રૂપિયા ઉઘરાવ્યા, એટલે કે કુલ 74,000 રૂપિયાની છેતરપિંડી કરી। આ ત્રણેય શખ્સોએ લાભાર્થીઓના ફોટા લઈને યોજનામાં નામ ઉમેરવાની ખોટી ખાતરી આપી, પરંતુ વાસ્તવમાં એક પણ લાભાર્થીનું નામ યોજનાની યાદીમાં સામેલ ન કર્યું। છેતરાયેલા ગ્રામજનોએ સોગંદનામા આપીને રજૂઆત કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે આ મામલે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્રણેય આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે અને ગ્રામજનોમાં આશા છે કે ન્યાય મળશે। આજે શહેરા તાલુકાની દરોલા ગ્રામ પંચાયત ખાતે ગામજનો દ્વારા 76 એવા 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા, જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય 2 વ્યક્તિઓ ઈસમો છે એમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણે પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું, જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા 1,000 રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે અને ઉઘરાણા કરી અને જો પૈસા ના આપે તો એમના ફોટા અપલોડ નહીં કરવામાં આવે એવું પણ કહેવામાં આવેલું હતું। એવું એફિડેવિટ દ્વારા એમને રજૂ કરેલું હતું। જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ ત્રણ ઈસમો દ્વારા ટોટલ 1,000 રૂપિયા દરેક આવાસે ઉઘરાયા હોય એવું સાબિત થતું હતું। તો તેના આધારે એ ત્રણ ઈસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે। એ અનુસંધાને એ ત્રણ ઈસમો પર ગેરરીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે। ત્રણ ઈસમોના નામ એક ઈસમ હાલમાં ગ્રામ પંચાયત દરોલા ખાતે વીસી મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને બીજા 2 ઈસમો એના સાત્વિકો છે, જેમના નામ વિગતવાર તમને જોવા પડશે।